સ્વાધ્યાય 10.2 દાખલા નંબર છે 12. ધારો કે સદિશ A equal I plus 4j plus 2k, સદિશ B 3I minus 2j plus 7k, અને સદિશ C is equal તમને એક પાસે 2I minus j plus 4k. સદિશો A ને B ને લંબ હોય, A ને B ને લંબ હોય, C into D, સદિશ C into સદિશ D is equal 50. તો D શોધો, D શોધો. હવે પેલા તો અહીંયા આપણે કે D શોધવાનો છે. લંબ સદિશ સદિશ A ને B બંનેને લંબ હોય ને એવો D શોધવાનો છે. પેલા બાળકો આ પોઝિશનમાં આપણે જોઈએ કે તમારે A ક્રોસ B ની જરૂર પડશે, ખાસ ધ્યાન રાખજો. તો નિશ્ચયકની અંદર પેલા તો I J K, બરોબર. હવે A ક્રોસ B એટલે A ના સહગુણકો I J K ના 1 4 2, પછી B 3 minus 2 7, I 7 4 28, माइनस माइनस प्लस 2 2 4 माइनस j 7 3 2 6, 7 અને 3 2 6 k माइनस 2 4 3 12 એટલે માઈનસ 12. ફરીથી I 7 4 28 माइनस माइनस प्लस 2 2 4 माइनस j 7 1 7 3 2 6 प्लस k माइनस 2 4 3 12, 28 ने 4 22 I. પછી આપણે જોઈએ કે માઈનસ j 7 માંથી 6 એટલે 1 માઈનસ j, પછી માઈનસ 14 k, બરોબર છે. માઈનસ 12 માઈનસ 2 એટલે 14 k. હવે તમને વર્ગમાં જે આપ્યું છે એ કે વર્ણનમાં હવે d સદિશ શોધવાનો છે. તો d ધારી લઈએ. આપણે જોઈએ કે dA સદિશ dA રકમમાં આપ્યું સદિશ dA, સદિશ A અને B ને સદિશ B ને લંબ હોવાથી સદિશ B is equal lambda into સદિશ A ક્રોસ સદિશ B, સદિશ A ક્રોસ સદિશ આ B આવશે. હવે ખાસ ધ્યાન રાખજો, લંબ હોય જો સદિશ D છે A ને B બે ને લંબ છે એટલે મારે A ક્રોસ B લેવો પડ્યો, બરોબર. જો B ને C ને લંબ હોત તો B ક્રોસ C લે, બરોબર. આ નિયમ અનુસાર કોઈ પણ સદિશ છે લંબ હોય બે સદિશ ને તો એને તમે રજૂઆતમાં d λ into a cross b વડે રજૂઆત કરી શકો. હવે a cross b તમને એક પાસે અહીંયા λ a cross b આપણે મેળવ્યા 22i j -14k. તો બાળકો અહીંયા છે ને અહીંયા આ જે સદિશ ઘટકો છે ને અદિશમાં રજૂ કરી શકાય. સેલું પડશે સાદું રૂપ લેમ્બડા આ 22 કોમા -1 કોમા -14. તો આ લેમ્બડા ને તમારે અંદર લેવો હોય તો લઈ શકો, બરોબર છે. અને ડાયરેક્ટ લઈ લીધો તો હાલ 22 લેમ્બડા માઈનસ લેમ્બડા અને -14 લેમ્બડા. હવે રકમમાં તમને આપ્યું છે અહીં c ડોટ d સદિશ c ડોટ સદિશ d is equal 15 આપ્યા છે. ધેરફોર તો સદિશ c તમારી પાસે છે રકમ આપ્યો છે, જો એનો અદિશ ઘટક જ લખીએ ડાયરેક્ટ. તો સદિશ નો અદિશ એટલે 2 -1 અને +4 into d, d નો અદિશ ઘટક 22 લેમ્બડા માઈનસ લેમ્બડા -14 લેમ્બડા is equal 15. હવે ડોટ પ્રોડક્ટ થઈ જશે એટલે લેમ્બડા ડાયરેક્ટ મળશે 22 * 44 લેમ્બડા માઈનસ માઈનસ પ્લસ લેમ્બડા
અને 14 ચોકુ 56 માઈનસ 56 લેમ્ડા ઇઝ ઇક્વલ 15. હવે 44 ને 45 માઈનસ 56 પ્લસ 45 એટલે અહીંયા શું વધશે તો કે માઈનસ 1 સોરી માઈનસ ને પ્લસ 1 અને 1. હવે અહીંયા માઈનસ 11 લેમ્ડા ઇઝ ઇક્વલ 15 બરોબર. ફરીથી એકવાર જોઈ લઈએ બાળકો 22i માઈનસ 1 માઈનસ બરોબર. પછી આપણે જોઈએ કે 2 j પ્લસ 4 એટલે 22 દુ 44 લેમ્ડા માઈનસ માઈનસ પ્લસ લેમ્ડા 14 ચોકુ 56 ચોકે ચોકે 16 4 ને 4 ને 5 45. તો અહીંયા ધેરફોર લેમ્ડા ઇઝ ઇક્વલ માઈનસ 15 ના છેદમાં 11 એક ભૂલ નથી તો આપણે જોઈએ કે જોઈ લઈએ 12 નો દાખલો છે. બસ અહીંયા સરવાળામાં છે ભૂલ છે. જો 22 ને 30 30 ને 32 છે મેં 22 કરી નાખ્યા. અહીં જોઈએ કે 32 નું 64 64 લેમ્ડા માઈનસ લેમ્ડા માઈનસ 14 ચોકુ 56 અને આ 15 લેમ્ડા એટલે 15 આપણે જોઈએ કે 64 માઈનસ આ 15 14 ચોકુ 56 56 57 7 a is equal minus I plus 4j plus 2k અને 3 minus 2 plus 7 પછી 2i minus j plus 4k 1 2 1 4 2 3 minus 2 7 32i minus j 14 2i minus j ફરીથી ગુણાકાર કરીએ તો 32 દુ 64 અને લેમ્ડા પછી માઈનસ માઈનસ પ્લસ લેમ્ડા એકા લેમ્ડા તો અહીં પ્લસ લેમ્ડા છે તો અહીં આપણે શું કહી શકીએ અહીંયા 5 7 થશે 65 બરોબર. એટલે અહીંયા આપણે કહી શકીએ 7 14 ને 15 એટલે કેટલા આવશે 8 9 ને એટલે અહીંયા 56 9 આવશે એટલે 9 લેમ્ડા ઇઝ ઇક્વલ 15 લેમ્ડા ઇઝ ઇક્વલ 15 by 9 3 5 3 3 લેમ્ડા બરાબર 5 by 3 થશે. એક થોડીક સરળતામાંથી મિસ્ટેક હતી ધ્યાન રાખજો. હવે દાખલા નંબર છે 13 બરાબર. તેમાં આપ્યું છે કે જે એકમ સદિશની દિશા સદિશો એટલે આપણે જે એકમ સદિશની દિશા સદિશો પેલું લઈ a 2i 4j
-5k પછી b છે લેમ્બડા i +2j +3k ના સરવાળાની દિશામાં હોય તે દિશાને i + j + k સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્બડાની કિંમત શોધો. પહેલા જોઈએ કે આ બેનો સરવાળો બરોબર છે. સરવાળો જો તમે અદિશ ઘટકો લ્યો તો હાલે તો ડાયરેક્ટ અદિશ ઘટકો લઈ લઉં છું 2 4 -5 પ્લસ લેમ્બડા પ્લસ લેમ્બડા અલ્પવિરામ 2 અલ્પવિરામ 3. હવે આ બેનો સરવાળો 2 પ્લસ લેમ્બડા પછી 4 ને 2 6 -2 બરોબર આ રીતે આવશે. હવે બાળકો આનો એકમ સદિશ a + b નો એકમ સદિશ તો આપણે કહી શકીએ કે 2 પ્લસ લેમ્બડા 6 2 અને અંડર રૂટમાં એકમ સદિશ છે એટલે ઉપરનાનો વર્ગ સાથે લેવાનું સરવાળો 36 + 4 અહીંયા 2 પ્લસ લેમ્બડા 6 2 upon under root 4 plus 4 lambda plus lambda square અને અહીંયા 40 આવશે. આ 2 plus lambda 6 2 upon અને અહીંયા આપણે જોઈએ lambda square plus 4 lambda અને અહીંયા 40 ને 4 44 બરોબર લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા 40 4 44. હવે બાળકો અહીંયા તમને રકમ આપ્યું છે આનો ગુણાકાર ijk સાથે લેવાનો છે. આનો ગુણાકાર છે ijk સાથે એટલે અહીંયા 2 પ્લસ લેમ્બડા આ 6 અને 2 અપોન અંડર રૂટ लेम्बडा स्क्वायर प्लस 4 लेम्बडा प्लस 44 આનો ગુણાકાર ij કે સાથે અદિશ ગુણાકાર 1 આપ્યો છે. અદિશ ગુણાકાર કેટલો 1. હવે તો આને ઉપર જવા દઉં છું તો અહીંયા આપણે કહી શકીએ કે 2 લેમ્બડા 6 2 ijk એને અદિશમાં ફેરવી નાખો અદિશ ઘટકો 1 1 1 is equal under root lambda square plus 4 lambda plus 44. હવે 1 વડે આને આ ડોટ ગુણાકાર છે તો ગુણી નાખશું 2 plus lambda 6 plus 1 6 into 1 2 અને સામે એમનો ત્યારે lambda square plus 4 lambda plus 44. અહીંયા આપણે જોઈ કે સરવાળો કરી નાખીએ તો લેમ્બડા પ્લસ 6 ને 2 8 6 ને 2 8 ને 2 10 અંડર રૂટમાં લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 44. હવે અહીંયા બંને બાજુ વર્ગ લેમ્બડા પ્લસ 10 ઇઝ ઇક્વલ લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 44 બંને બાજુ વર્ગ કર્યો છે. અને આપણે જોઈએ કે વર્ગથી વિસ્તરણ લેમ્બડા સ્ક્વેર પ્લસ 20 લેમ્બડા પ્લસ 100 અને અહીંયા લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 44 કટ થાય છે. આ 4 બાદ કરો ધેરફોર 16 લેમ્બડા અને 100 સામેની બાજુ જવા દો 100 તો અહીંયા આપણે 100 સામેની બાજુ જશે એટલે -44 -100 તો આપણે કહી શકીએ કે 44 100 એટલે અહીં 16 લેમ્બડા 100 44 બાળકો તો અહીં આપણે કહીએ કે 10 10 એટલે 6 9 9 એટલે અહીંયા આવશે 9 એટલે 5 0 56 માઈનસ માં બરોબર.
છોકરો a + b નો એકમ સદિશ છે અહીંયા -2 છે, અહીંયા મેં +2 લઈ લીધા છે, ચેન્જ કરું છું -2 આ -2 અહીંયા પણ -2 હવે અહીં ગુણાકાર કરશો તો 2 * 2 એટલે -2 આવશે અહીંયા, એટલે અહીંયા +2 - 2 કટ થાય એટલે અહીંયા આવશે 6, બરોબર છે, લેમ્બડા + 6 વધશે, બંને બાજુ વર્ગ, બરોબર છે। હવે અહીંથી તમારે થોડું ચેન્જ કરવાનું રહેશે, જુઓ પૂર્ણવર્તી છોડશો એટલે લેમ્બડા સ્ક્વેર + 6 * 12 લેમ્બડા + 36 અને અહીંયા લેમ્બડા સ્ક્વેર + 4 લેમ્બડા + 44। હવે બાળકો બે બાજુ લેમ્બડા સ્ક્વેર તો કટ થઈ જાય છે, 4 આ બાજુ માઈનસ થશે એટલે 12 લેમ્બડામાંથી 4 એટલે 8 લેમ્બડા અને અહીંયા 36 તમે જોઈ શકો 44 - 36 એટલે અહીંયા પણ કેટલા વધશે તો +8 તો લેમ્બડા = 1 વધશે, 8 વડે સમીકરણને ભાગો એટલે બરાબર 44 - 36 એટલે 8 થશે એટલે લેમ્બડા = 1 આવશે। જોઈ લેજો તમારી રીતે બાળકો।